નમસ્તે, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. ગુજરાતના મંત્રી બચ્ચુભાઈ બાખડ ઘણા સમયથી વિવાદમાં રહે છે અને લગભગ રોજ ચમકે છે સમાચાર પત્રોમાં. અને આ કોઈ સારા કે પોઝિટિવ રીતે નથી ચમકતા, પરંતુ તેમના બે પુત્રો મનરેગામાં જે મોટા કૌભાંડ કર્યા એ બાબતે જેલમાં ગયા હતા અને જેલમાંથી છૂટ્યા પછી એક પુત્ર બીજા એક દીકરા સામે બીજો એક ફરિયાદ થઈને ફરીથી જેલમાં ગયો છે. અને આ બધા કૌભાંડના પુરાવાઓ પણ બહાર આવી રહ્યા છે. ગામ લોકો લેખિતમાં ફરિયાદ કરી રહ્યા છે, પણ હવે તો સીધી ફરિયાદ બચુભાઈ સામે થઈ છે. હવે એવી ફરિયાદ થઈ છે કે બચ્ચુભાઈએ પોતે પણ એમની જમીન પર ખોટા કામ બતાવીને, મનરેગાના થયાના કામ બતાવી, ખોટા બિલો રજૂ કરીને 3 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. આ બાબતે આજે આપણી સાથે વાત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, આ બચ્ચુભાઈ જે છે એને આટલો બધો વિવાદ થયા છતાં પણ હજુ કઈ રીતે મંત્રી તરીકે ચાલુ છે એ બહુ નવાઈ લાગે એવી વાત છે. કારણ કે જ્યારે આટલા બધા આક્ષેપ થયા હોય અને હવે તો એમની ખુદ પર પણ આક્ષેપ થયો છે, તો એઓ જ્યાં સુધી હોદ્દા પર હશે ત્યાં સુધી અધિકારીઓ તટસ્થતાથી તપાસ કરી શકશે કે નહીં એ પણ શંકાસ્પદ છે. બીજી વસ્તુ એ છે કે તેઓ તપાસમાં દબાણ પણ લાવી શકે છે, કારણ કે મંત્રી હોવું એ મોટી વાત છે અને એમને કારણે એમને ઘણા બધા લાભો પણ મળી શકે એમ છે. જી ચોક્કસ વિક્રમભાઈ, આ આખી જે વાત બહાર આવી છે ત્યાર પછી દાહોદ જિલ્લાના જે લોકો છે, જાગૃત નાગરિકો છે, એ લોકોએ હવે એવી ફરિયાદ કરી છે કે મંત્રીના પરિવારની જે જમીનો છે એમાં બધા જ કામો બતાવવામાં આવ્યા છે અને 3 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાંથી ઉસેટી લેવામાં આવ્યા છે. અમિત ચાવડાએ પણ આક્ષેપ કર્યો છે અને હાલમાં આ મામલે જ્યારે પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે નવો એક આક્ષેપ થયો છે અને એ આક્ષેપ સીધો જ મંત્રી ઉપર થયો છે. એટલે હવે જોવાનું એ રહે છે કે હવે આગામી દિવસોમાં સરકાર આમાં કઈ રીતે પગલાં ભરે છે. અમિત ચાવડાએ તો ત્યાં સુધી કીધું છે કે ઈડી અને સીબીઆઈ વાળા શું કરે છે, અત્યાર સુધી કોના આદેશની રાહ જોઈ રહ્યા છે એ લોકો. એટલે આ 3 કરોડ રૂપિયા જે પોતાની જમીનો ઉપર કામ થયાનું દર્શાવી અને એમણે જે લઈ લીધા છે એની પણ હવે તપાસ થશે અને એમાં જો કંઈ પણ ગેરરીતિ પકડાશે તો સત્તાવાર પોલીસ ફરિયાદ થતા વાર નહીં લાગે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. બીજી તરફ આપણે કહ્યું કે હજી મંત્રી પદ પર ચાલુ છે, તો મંત્રી પદ ઉપર એને શા માટે હજી કન્ટિન્યુ કરવામાં આવ્યા છે દાદાની સરકારમાં, એ હવે કોઈને સમજાતું નથી. કેમ કે આટલા મોટા આક્ષેપો થયા અને હવે સીધો જ મંત્રી ઉપર આક્ષેપ છે, તેમ છતાં પણ એમની પાસેથી રાજીનામું નથી લેવાયું. એટલે કોઈને કોઈ જગ્યાએ આમાં મીઠી નજર હોય તંત્રની અથવા તો પાર્ટીની મીઠી નજર હોય એવું પણ લાગી રહ્યું છે. પરંતુ આવનારા દિવસોની અંદર બચ્ચુભાઈ ઉપર તવાઈ આવશે એ વાત નિશ્ચિત છે અને એમાં જો એ જરા પણ આમ તેમ થશે તો હવે ત્યાંની પ્રજા પણ સહન કરવા પર નથી એવું લાગી રહ્યું છે. અત્યારનું વાતાવરણ એવું છે કે કૌભાંડના એક પછી એક પરત ખુલી રહી છે અને બધી જ વિગતો બહાર આવી રહી છે. કિરીટભાઈ, મને લાગે છે કે બચ્ચુભાઈ ખાબડનું જે કૌભાંડ અને એમના કુટુંબનું જે કૌભાંડ આપણે જાણીએ છીએ એ તો કદાચ હિમશિલાની એક ટોચ જેવું છે. આવું દરેક જિલ્લામાં થતું હશે, કારણ કે આ તો બહાર આવ્યું એટલે છીંડે ચઢ્યો તે ચોર જના એવી વાત છે. બાકીના બધે મનરેગાથી માંડીને બધા સરકારના જે કંઈક કામ છે તે તમે રસ્તા બનતા હોય કે બીજા કન્સ્ટ્રક્શનના કામ હોય, દરેકમાં કટકી થાય છે, બધા જ જાણે છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિને PWDનું મિનિસ્ટર બને અને એને ખબર હોય કે ભાઈ કયા કોન્ટ્રાક્ટર પાસે અગાઉથી ચાલુ આવેલું જે કટકી પદ્ધતિ એ જ કોન્ટ્રાક્ટરને ફરીથી કામ આપવામાં આવે છે. એટલે આ મનરેગા કૌભાંડ આમ તો નવી વાત નથી, કોંગ્રેસના શાસનમાં પણ થતું હતું, બીજા રાજ્યોમાં પણ થતું હશે, પરંતુ અહીંયા વાત એ છે કે આટલું બધું ઉઘાડું પડી ગયું છે, પોલીસે એક્શન લીધા છે. ગૃહ વિભાગ એમ માને છે કે બચ્ચુભાઈ ખાબડના કુટુંબીઓ એ ગુનો કર્યો છે, તો એક ડિપાર્ટમેન્ટ સરકારનું એમ માનતું હોય અને બીજા ડિપાર્ટમેન્ટ એવું માનતું હોય કે ના નિર્દોષ છે. જો એવું નહીં માનતા હોય તો અત્યાર સુધી એમની પાસે રાજીનામું કેમ નથી લેવામાં આવતું? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શું કરી રહ્યા છે? ના, ચોક્કસ જ ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યારે પણ આવા આક્ષેપો થાય છે તો તરત પહેલું કામ એ લોકો એનું રાજીનામું લેવાનું કરે છે. અત્યાર સુધીની તમે હિસ્ટ્રી જો કે કોઈ પણ જગ્યાએ ભૂતકાળની અંદર પણ આવા પ્રકારના જ્યારે આક્ષેપો થયા છે ત્યારે એમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે, એમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે. હવે કહ્યું કે કોન્ટ્રાક્ટરો સાથેની કટકી, તો સૌથી વધારે જો કોન્ટ્રાક્ટરો જો ભ્રષ્ટાચાર કરતા હોય તો એ રોડ અને જાહેર બાંધકામ વિભાગના છે. રોડ રસ્તા જે બને છે એના ટેન્ડરની જે પ્રક્રિયા થાય છે વિક્રમભાઈ, એમાં 30% લેસ એ લોકો ભરતા હોય છે. તો તમે વિચાર કરી શકો છો કે જે ₹1 વસ્તુ છે એ સપ્લાયર તમને 70 પૈસામાં આપવા તૈયાર થાય
તો એમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થતો હશે. ને ડામરના રોડ જે તૂટે છે, તમે જિલ્લાના રોડ ગણો કે તાલુકાના રોડ ગણો કે ગામોના રોડ ગણો કે શહેરોના રોડ ગણો, એ જ્યારે તૂટે છે ત્યારે એના ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. ખુલ્લે આમ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તમે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડા પણ જોજો કે અમદાવાદના પણ જોજો, 45% સુધી નીચે ભાવમાં એ લોકો ટેન્ડર ભરતા હોય છે. તો આ કઈ રીતે શક્ય બને? ડામર અને કપચી ખાલી પાથરી જ દેવામાં આવે છે અને મોટા પાયે કટકી બધી જ જગ્યાએ પહોંચે છે. કટકીની રકમ એક જ ખિસ્સામાં જાય છે એવું નથી, તમામના ખિસ્સામાં એ રકમ પહોંચે છે અને પ્રજાના પૈસા જે પ્રજાએ કરવેરા ભરેલા છે એ કરવેરાના પૈસા ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટલી આ લોકોના ખિસ્સામાં જતા હોય છે. તમે કીધું કે રાજીનામું, તો રાજીનામું હવે હું તો કહું છું નૈતિક રીતે એમણે વિચારી અને બચુભાઈ ખાબડે આ રાજીનામું આપી દેવું જોઈએ કે ભાઈ હું મારી સામેની તપાસ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું રાજીનામું આપું છું. પરંતુ આવું કશું જ નથી આ કિસ્સામાં, અને આ કિસ્સામાં બિલકુલ નફટાઈપૂર્વક એ હજી નિવેદનબાજી કરી રહ્યા છે. ઘણી જગ્યાએ એમણે નિવેદનો પણ આપ્યા છે. એટલે આખો મામલો જે છે એ અત્યારે ભાજપના નેતાઓની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો છે. એને કોઈ ડિસ્ટર્બ કરવા માંગતું નથી, મંત્રીને કોઈ ડિસ્ટર્બ કરવા નથી માંગતું, એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે. વિક્રમભાઈ, ખાસ કરીને કિરીટભાઈ, મેં જોયું છે કે જે આપણો અંતરિયાળ વિસ્તાર છે આપણે કહીએ છીએ, એટલે કે જ્યાં વનવાસીઓ રહે છે, વધારે જંગલ વિસ્તાર છે, ત્યાં સરકારનું, કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું બજેટ પણ ઘણું હોય છે એમને વિકસિત કરવા માટે. અને આ બધા વિસ્તારોમાં તમે જો જઈને ફરો તો તમને ખબર પડે કે આ બધું જ બજેટ જે છે ચવાઈ જાય છે. કારણ કે જે વિકાસના કામો થવા જોઈએ થતા નથી. ચેકડેમથી બનાવવાથી માંડીને તળાવો બનાવવા, ઘણા બધા વરસાદના પાણી સંગ્રહવાની સ્કીમ હેઠળ જે મંત્રાલય આ જ્યારે બજેટ બનાવીને ફાળો આપે છે ત્યારે એનો કંઈ સદુપયોગ થતો એવું દેખાતું નથી. કારણ કે હું તો ઘણા બધા જંગલોમાં, આંતરિક વિસ્તારોમાં ફર્યો છું અને આદિવાસીઓ સાથે વાત પણ કરી છે, પરંતુ એમના સુધી સગવડ પહોંચી જ નથી. જે કેટલાક ઉપરના છે 2-3% માણસો, એ પોતાના પૈસા ભરી લે છે એમના નામે, અને પછી શું થાય છે કે એમ લાગે છે કે આ બજેટ તો સંપૂર્ણ વપરાઈ ગયું, આદિવાસીનો આટલો વિકાસ થયો અને આ વિકાસનો આટલો કાગળ પર જ દેખાય છે, ખરેખર આ વિકાસ થતો જ નથી હોતો. વિક્રમભાઈ, ગુજરાતમાં અંબાજીથી લઈને ડાંગ સુધીનો આખો જે બેલ્ટ છે એ આખો આદિવાસી પટ્ટો છે. આપણે વનવાસીઓ ત્યાં વસે છે. એને માટે કરોડો રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ફાળવે છે ગ્રાન્ટ તરીકે. એમાં મંત્રીઓની મિલીભગત હોય છે, અધિકારીઓની મિલીભગત હોય છે અને આખા તંત્રની મિલીભગત હોય છે. અને જે પ્રમાણેના કામો થવા જોઈએ ગ્રાઉન્ડ ઉપર એ ક્યારે થયા જ નથી. આ છેલ્લા 75 વર્ષની તમે હિસ્ટ્રી જોઈ લો. 75 વર્ષની અંદર અંતરિયાળ ગામોની અંદર હજી અમુક સુવિધાઓ પહોંચી જ નથી. કેટલા રૂટ ઉપર હજી સુધી એસટી બસ દિવસમાં એક જ વખત આવે છે. આ જ પરિસ્થિતિ તમને સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ જોવા મળશે કે ત્યાં થોડી ખેતી સમૃદ્ધ છે એટલે થોડું અસર એની ઓછી દેખાય છે. પરંતુ આ તરફ આપણે જોઈએ આદિવાસી પટ્ટા ઉપર, તો ત્યાં તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અને વ્યારા, સોનગઢથી માંડીને ડાંગના જે અંતરિયાળ ગામો છે ત્યાં સુધી તમે જોઈ લો કે આ બાજુ અંબાજી બાજુ કે દાહોદ, ગોધરા બાજુનો વિસ્તાર આખો જોઈ લો, એ લોકોને ત્યાંથી પલાયન કરવાની ફરજ પડે છે. લોકો લેબર કામ માટે ગમે તે આખા રાજ્યમાં ભટકતા રહે છે, કેમ કે ત્યાં ખેતીના લગતા કામો નથી, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો નથી થતા. આ બધી જ બાબતોને કારણે મૂળભૂત રીતે જે લોકો સુધી સુવિધા પહોંચવી જોઈએ, રૂપિયા પહોંચવા જોઈએ અથવા તો સવલતો પહોંચવી જોઈએ, એ પહોંચતી નથી. અને એના કારણે આ પરિસ્થિતિ છે. અને હજી પણ જો સરકાર જે પ્રમાણે ગ્રાન્ટ ફાળવે છે અને જે પ્રમાણે બજેટમાં પ્રોવિઝન કરે છે એ પ્રમાણેના કામો થાય તો આખો જે આપણો આ જે ટ્રાઇબલ બેલ્ટ છે એ આખો ટ્રાઇબલ બેલ્ટ પેરિસ કરતાં પણ સારો થઈ શકે. એટલી બધી રકમ ફાળવે છે સરકાર, પરંતુ બધું જ કાગળ ઉપર થાય છે, ગ્રાઉન્ડ પર કોઈ કામ થતા નથી. અને ખરેખર તો દરેક રાજકીય પક્ષે પાસે ટ્રાઇબલ નેતા મજબૂત હોવા જોઈએ, તો જ ખરેખર ટ્રાઇબલ જે આપણા આદિવાસી ભાઈ બહેનો છે એમના સુધી સગવડ પહોંચી શકે, એમને આખી યોજનાનો લાભ મળી શકે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી, આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.